આ તરફ વડોદરામાં દૂષિત પાણીની સમસ્યાને લઈ સતત બીજા દિવસે વિરોધ કરવામાં આવ્યો। વાડી વિસ્તારમાં ગોરવા વિસ્તારમાં ગંદા પાણીને લઈને રોષ જોવા મળ્યો। સ્થાનિકોએ ધારાસભ્ય અને ડેપ્યુટી મેયરના ફોટા પર રોષ ઠાલવ્યો છે। ગંદા પાણીથી અભિષેક કરી તંત્રની કામગીરીનો કર્યો છે વિરોધ। ત્રસ્ત થયેલા સ્થાનિકોની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। વડોદરામાં દૂષિત પાણીની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। વાડી વિસ્તાર બાદ ગોરવા વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાને લઈ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત થયેલા સ્થાનિકોએ સત્તાધીશોના ફોટા પર ગંદા પાણીનો અભિષેક કર્યો અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 6 મહિનાથી નહાવા લાયક પણ પાણી નથી આવતું, જેને લીધે તેઓ વેચાતું પાણી લાવવા મજબૂર બન્યા છે। છેલ્લા 6 મહિનાથી ગંદુ પાણી અમારે આવી રહ્યું છે। નાહવા લાયક નથી, પીવાના તો બહુ દૂર એ પાણી નાહવા લાયક જ નથી। અમારે રોજે લાવવા પડે છે, બાટલ લાવવા પડે છે વેચાતા બહારથી। હાઉસિંગ બોર્ડમાં એટલા બધા કેપેબલ લોકો નથી કે રોજ પાણી વેચાતું લાવીને પીવે। પાણી માટે રઝળપાટ કરતા સ્થાનિકોએ આગામી સમયમાં આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી। સાથે જ સ્થાનિક અગ્રણીએ તંત્રની કામગીરી પર આકરા પ્રહાર કર્યા। જાગવાના તો છે જ નહીં, અમે ત્યાં જઈને દંડા મારીશું કામ ના થયું તો। આ બધી પબ્લિકને ઓફિસે લઈને મારીશું અમે। કોર્પોરેશનનું ઇલેક્શન નજીક આવી રહ્યું છે, કાઉન્સિલરની નથી વોટ આલવાના નથી, અમે કોઈ વોટ આલે નહીં। સોસાયટીમાં આવશે ને એટલે દંડા લઈને ઊભા રહીશું અમે। જ્યારે જનતાની વાતનો અનાદર કરવામાં આવે, 6 મહિનાથી ગંદુ પીવાનું પાણી આવે, એના લોકો સ્થાનિક લોકો રજૂઆત કરે, કોઈ સાંભળવા તૈયાર નથી। ના તો કોઈ અધિકારી આવે, ના કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ આવે। ત્યારે સ્વાભાવિક છે કે ભગવાનને ચોખ્ખા પાણીથી અભિષેક થાય, પણ ચોખ્ખું પાણી નથી આવતું। એટલે આજે ગંદા પાણીથી આજે એ જ રાજનેતાઓનો અભિષેક કરવામાં આવ્યો છે અને માટલા ફોડી વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર મામલે પાણી પુરવઠા વિભાગના એક્ઝિક્યુટિવ ઇજનેરનું કહેવું છે કે હાલમાં શહેરના 10 થી વધુ સ્થળ પર પાણી લીક થવાની સમસ્યા સર્જાઈ છે। ત્યારે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તે માટે કામગીરી હાથ ધરવામાં આવશે। સરકારી ટીમ દ્વારા ત્યાં ડ્રેનેજ ચેકિંગ અને ડ્રેનેજની સફાઈની કામગીરી હાથ ધરેલ છે। પાણી પુરવઠા શાખા દ્વારા તમામ વિસ્તારોમાં સોની પોળ નંબર 4 અને આજુબાજુના જે બીજા પોળોના વિસ્તારો છે, જેમ કે વચલી પોળ છે, છેલ્લી પોળ છે, ડભોઈયા પોળ છે, આમ આજુબાજુ જે વિસ્તાર છે એ બધી જગ્યાએ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, ચેક કરવામાં આવ્યા છે અને સોની પોળ નંબર 4માં આજરોજ પાણીની લાઈન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। ત્યારે હવે જોવું રહ્યું કે કેટલા સમયમાં વડોદરાના રહીશોની પાણીની સમસ્યા દૂર થાય છે। વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર દૂષિત પાણી પીવાના પાણી સાથે મળી રહ્યા છે, જેને લઈને લોકોમાં ખૂબ મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે। ગઈકાલે વોર્ડ 14 ની અંદર સોની પોળમાં, આજે ગોરવા વિસ્તારમાં દશામા મંદિર નજીક વોર્ડ 11માં લોકોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે અને સાથે સાથે વિસ્તારના જે સ્થાનિક ધારાસભ્ય અને જે ડેપ્યુટી મેયર તેઓ પણ આ જ વોર્ડના હોય, તેઓના ફોટા પર ગંદુ પાણી રેડી અને યોગ્ય રીતે કામગીરીનો નિકાલ આવે તે પ્રકારે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે દૂષિત પાણીના કારણે લોકો રોગચાળાને ભેટી રહ્યા છે। ત્યારે આ સમગ્ર બાબતને લઈને હવે લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે। આક્રોશના અંતે કોઈ પણ નિરાકરણ નહીં આવતા, વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ નિરાકરણ નહીં આવતા આજે માટલા ફોડી ગંદા પાણી ફોટા પર રેડી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે કે વહેલી તકે તેઓનું જે તકલીફ છે તેનું નિરાકરણ આવે। પરંતુ હવે આ વિરોધ બાદ પણ તંત્ર જાગે છે કે ફરી ઘોર નિંદ્રામાં ઊંઘી રહે છે, તે જો પણ તેટલું જ અગત્યનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।